વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. શ્રી ઐશ્વર્ય વિદ્યાલય દ્વારા સંચાલિત એ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 10 માપન. ચેપ્ટરનું નામ છે માપન. આપણે એના છેલ્લા લેક્ચરની અંદર એટલે કે માપનનો પહેલો લેક્ચર એમાં આપણે પ્રદેશ અને સીમા જોયું, બંધ આકૃતિ કોને કહેવાય છે, પરિમિતિ એટલે શું અને થોડા નાના મોટા સૂત્રનો ઉપયોગ કર્યો. હવે એના સૂત્રના આધારે અને થિયરીના આધારે આપણે સ્વાધ્યાય 10.1 શરૂઆત કરીએ છીએ. બરાબર? તો જો સ્વાધ્યાય 10.1 નો પહેલો પ્રશ્ન આપણને શું કહેવા માંગે છે? સ્વાધ્યાય 10.1 સ્વાધ્યાય 10.1 એમાં આપણને પ્રશ્ન નંબર પહેલો છે એવું કંઈક કહે છે, નીચેની દરેક આકૃતિની પરિમિતિ શોધો. એમાં જ આપણને પહેલો પ્રશ્ન વિકલ્પ આપેલો છે. એ કરીને આપેલો છે એક તમારી આકૃતિ કે આવી રીતે છે. જો આવી રીતે કંઈક તમને આકૃતિ આપેલી છે અને એમાં માપ તમને આપેલા છે. જો અહીંયા આપ્યું છે 4 સેમી, અહીંયા આપ્યું છે 2 સેમી, અહીંયા છે 1 સેમી અને અહીંયા આપ્યું છે 5 સેમી. આપણને કીધું કે પરિમિતિ શોધવાની છે. બરાબર? તો આપણે શું લખશું કે આકૃતિની પરિમિતિ બરાબર આને લખી શકીએ. સીધું લખું છું એમ, પરિમિતિ બરાબર આપણને ખબર છે કે દરેક બાજુનો સરળ તો કેટલા સેમી છે? તો કે 4 સેમી વત્તા 2 સેમી વત્તા 1 સેમી વત્તા 5 સેમી. દરેકનો સરવાળો તમને આવડે છે. 4 + 2 એટલે 6, 6 ને 7, 7 ને 5 એટલે મળશે આપણને 12 સેમી. આ આપણો જવાબ છે. સાવ સહેલું, એમાં કંઈ જ છે નહીં. એના જેવો બીજો પ્રશ્ન જોવો તો સોરી બીજી આકૃતિ જોવો તો બીજી આકૃતિ તમને કંઈક આવી આપેલી છે. જો બીજી આકૃતિ તમને આવી રીતે આપેલી છે. એમાં તમારા માપ લખેલા છે. જો માપ લખ્યા છે તમારે 23 સેમી, અહીંયા છે 35 સેમી, અહીંયા 40 સેમી, અહીંયા છે 35 સેમી. તો જો હવે ધ્યાન રાખજો, તમને કહે છે પ્રમાણમાં પુસ્તકના પેજને ધ્યાનમાં લેતા સેમીમાં લેવાને બદલે મીમીમાં લીધેલ છે. બરાબર? કારણ કે આપણને ખબર છે કે જો તમે આટલું બધું માપ દોરવા જાઓ તો 35 સેમી તો કેવડી મોટી આકૃતિ થાય, પણ સ્કેલ માપની અંદર અહીંયા સેમીની જગ્યાએ મીમીમાં માપ લીધેલું છે. મીમી પણ નામ આપ્યું છે સેમી. આપણને ખબર પડે કે આકૃતિમાં આપણને જોવા ખાતર ગણતરી કરવા ખાતર માપ આવી રીતે આપેલું, આકૃતિ નામનું આવી રીતે આપે છે. બાકી તમે 2 સેમી 5 સેમી ની આકૃતિ તો તમારા આખા પેજમાં સમજ એવડી મોટી આકૃતિ, તો 35 સેમી તો કેવડી મોટી આકૃતિ થાય. પણ આપણે મીમીના પ્રમાણમાં આપણે ધ્યાનમાં લઈ આપણને આકૃતિ આપેલી છે. બરાબર? ચલો આની આપણે પરિમિતિ શોધો લખી શકાય કે પરિમિતિ બરાબર
બરાબર. ચાલો દરેક બાજુનો સરવાળો કરો. 23 સેમી વત્તા 35 સેમી વત્તા 40 સેમી વત્તા બીજા 35 સેમી. દરેકનો વિદ્યાર્થી મિત્રો સરવાળો કરવાનો છે. સરવાળો કરતા તમને બધાને આવડે છે, બરાબર. સરવાળાના આધારે તમારે આગળ ગણતરી થશે. તો જો તો સરવાળો તો કે 23, તો પહેલા આપણે એકમ વાળી રકમ ગણી. 5 વત્તા 0 એટલે 0, 5 ને 5 10 ને 3 13, 13 નો તગડો વધી પડી 1, 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 3 13, 133 સેમી પરિમિતિ થાય. આવડે આવી રીતે તમારે દરેકે દરેક બાજુઓનું માપ આવી રીતે સેમ ટુ સેમ લખવાનું છે. હવે તમને દરેકે દરેકનું માપ શોધતા આવડે. જો તો કેટલી આકૃતિ છે એના પછી સી માપ આપેલું છે 15 સેમી, બરાબર. તો જો 15 સેમી માં તમારે સીધી આકૃતિ આપેલું છે. ચલો આ સાથે હું કરાવી દઉં છું એટલે તમને ખબર પડે. ચાર બાજુનું માપ આપેલું છે સી. આવી રીતે માપ આપેલું છે અને દરેકની બાજુ આકૃતિ આવી રીતે છે. માપ આપેલું છે 15 સેમી, અહીંયા આપ્યું છે 15 સેમી, અહીંયા આપ્યું છે 15 સેમી, અહીંયા આપ્યું છે 15 સેમી. આવી રીતે માપ છે. પરિમિતિ આપણને શોધવાનું કીધું તો આપણે સીધું લખી શકીએ કે પરિમિતિ બરાબર, જો મેં તમને કીધું કે ચોરસની પરિમિતિ સૂત્ર હતું કે 4 ગુણ્યા લંબાઈ, ચારે ચાર બાજુ સરખી છે એવી રીતે તમારે ગણતરી કરવી હોય તોય તમે કરી શકો. તમને જો એવી રીતે ગુણાકારમાં ન આવડતું હોય તો તમે આવી રીતે લખી શકો 15 સેમી વત્તા 15 સેમી વત્તા 15 સેમી વત્તા 15 સેમી થઈ જાય. દરેકે દરેકનો સરવાળો કરો 15 ગુણ્યા 4 એટલે 15 ચોક ને 60 સેમી જવાબ તમને મળે. અથવા તો આ દાખલો તમે આવી રીતે પણ ગણી શકો. ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. 4 ગુણ્યા લંબાઈ કેટલી છે 15 છે બરાબર 60 સેમી. જો તમને એવી રીતે પણ ગણી શકો, પણ આપણે ઓલી રીતે બધામાં કરેલી છે એટલે બધા એક જ રીતે રાખી છે, બરાબર. ચલો એના પછી વાત કરીએ આ સી હતો, પછી જોઈએ ડી. હવે જો હું માનું તો તમને લગભગ ડી પછી ઈ અને એફ દરેકે દરેક બાજુનો સરવાળો જ કરવાનો છે, બરાબર. એટલે 3 બે કરે હવે તમારે ડી ઈ અને એફ તમારે કરવાના છે. આવડશે, બરાબર. બધાને આવડે એવું છે. ચલો પ્રશ્ન નંબર 3 ના ડી ઈ અને એફ કોને કરવાના છે તમારે. અહીંયા આવશે છે ડી પછી ઈ અને એફ. આ ત્રણે ત્રણ તમારે જાતે પ્રયત્ન કરવાના છે. બરાબર, ક્લિયર. એટલે તમે આના આધારે તમે જે કરશો તો તમને પણ આવડી જશે. એટલે બીજી આકૃતિ કોઈ પણ એવી આકૃતિ પરીક્ષામાં પૂછાય તો તમને તકલીફ પડે, બરાબર. ચલો હવે જોઈએ દાખલા નંબર બીજો. આ તો પ્રશ્ન દાખલા નંબર પહેલો. હવે જોઈએ દાખલા નંબર બીજો. ચલો
चलो दाखला नंबर बीजो 40 सेमी लंबाई અને લંબાઈ અને 10 સેમી બાજુઓ ધરાવતા 10 સેમી બાજુઓ ધરાવતા એક લંબચોરસ ડબ્બાનું ઢાંકણ એક લંબચોરસ ડબ્બાનું ઢાંકણ ચારે બાજુથી ડબ્બા સાથે ટેપ વડે બંધ કરેલ છે બંધ કરેલ છે તો જરૂરી ટેપની લંબાઈ કેટલી હવે જો સાવ સહેલો દાખલો છે પણ થોડુંક સમજવું પડે તમને અહીંયા આપેલું છે એક 40 સેમી લંબાઈ આપી છે અને 10 સેમી બાજુ ધરાવતો લંબાઈ 40 સેમી કીધી અને બાજુ ધરાવતો લંબચોરસ ડબ્બો કીધો બરાબર તો લંબચોરસ ડબ્બામાં ખબર પડી જાય કે લંબાઈ બરાબર કેટલી થાય આપણી લંબાઈ બરાબર 40 સેમી આપ્યું આપણને તો આપણી પહોળાઈ બરાબર કેટલું થયું હોય પહોળાઈ બરાબર 10 સેમી થાય આપણને આપેલું છે લંબચોરસ ડબ્બો છે ડબ્બાનું ઢાંકણ ઢાંકેલું છે એની ચારે બાજુ ટેપ વડે બંધ છે બરાબર એટલે આ તમારું છે 40 સેમી અને બાજુ થઈ 10 સેમી થાય હવે આનું આપણે કીધું તો કે જરૂરી ટેપની લંબાઈ કેટલી જરૂરી ટેપની લંબાઈ માંગી છે આપણી પાસે જોવો તો જરૂરી ટેપની લંબાઈ એટલે આપણે શું શોધવાનું છે અને લંબાઈ એટલે કે આપણી પરિમિતિ છે ટૂંકમાં બરાબર તો લગભગ લખી શકાય પહેલા આપણે શું કરશું યાર બેમાં તમને સેમી સેમી માપા ભરાશે તો લંબચોરસ સૂત્ર આપણને બધાને આવડે તો લખી શકાય કે લંબચોરસ ડબ્બાની શું કીધું ડબ્બા માટે જરૂરી લંબાઈ બરાબર તો 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ ચલો 2 ગુણ્યા લંબાઈ કેટલી છે તો કે 40 છે 40 વત્તા 10 બરાબર 2 ગુણ્યા 40 ને 10 કેટલા થાય 50 થાય બરાબર કેટલું માપ મળે આપણને તો કે 100 સેમી આ જો મળી ગયો જો તો 100 સેમી આપણો જવાબ એકદમ સહેલો છે ચલો એના પછી જોઈએ દાખલા નંબર 3 જો ફરી એકવાર 40 સેમી લંબાઈ અને 10 સેમી બાજુ 40 સેમી લંબાઈ 10 સેમી બાજુ વાળો એક લંબચોરસ ડબ્બો છે બરાબર એનું ઢાંકણ ચારે બાજુથી ડબ્બા સાથે ટેપ વડે બંધ છે તો જરૂરી ટેપની લંબાઈ આપણે જોવાની છે જરૂરી ટેપ તો કે કેટલી ટેપની લંબાઈની જરૂર છે ચારે બાજુ મારેલી હોય ટેપ બરાબર ફરતી બાજુ આપણે ચારે બાજુનું નામ આપી દીધું ચારે બાજુ ટેપ મારેલી છે તો ચારે બાજુ ટેપનું માપ શોધવું હોય તો બે બાજુનું માપ આપેલા છે લંબાઈ તો સામે લંબાઈ સરખી પહોળાઈ તો સામે પહોળાઈ સરખી હોય બરાબર એના આધારે શું લખ્યું તો કે લંબાઈનું માપ લખ્યું પહોળાઈનું માપ લખ્યું સૂત્ર મૂક્યું કે લંબચોરસ ડબ્બા માટે જરૂરી લંબાઈ માટે ટેપની જરૂરી લંબાઈ માટે ટેપની લખી શકે ટેપની જરૂરી લંબાઈ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ 2 ગુણ્યા 40 વત્તા 10 40 વત્તા 10 એટલે 50 તો 2 ગુણ્યા 50 એટલે તમને જવાબ મળે 100 છે ચલો એના પછી જોઈએ આપણે ત્રીજો દાખલો એક ટેબલની ઉપરની સપાટીની લંબાઈ
એક ટેબલની ઉપરની સપાટીની લંબાઈના માપ 2 મીટર પચીસ સેમી અને 1 મીટર 50 સેમી છે. આ સપાટીની પરિમિતિ કેટલી થાય? પરિમિતિ કેટલી થાય? તો જો આપણને આપેલું છે પરિમિતિ શોધવાનું છે, બરાબર? તો પહેલા તો આપણે શું જોઈશું? તો માપ આપણને કેવી રીતે આપેલા છે? તો લંબાઈના માપ આપી છે. તો લંબાઈનું માપ જે મોટું માપ છે એ લંબાઈ હોય, નાનું માપ છે એ પહોળાઈ હોય, બરાબર? તો આપણને લંબાઈ આપેલી છે. તો ટેબલની લંબાઈ હવે તો લખી શકીએ ટેબલની લંબાઈ બરાબર 2 મીટર અને કેટલા સેમી? અહીંયા પાછળ નામ આપ્યું છે સેમી છે, લખેલું 2 મીટર 25 સેમી છે. 2 મીટર 25 સેમી. તો જો આપણને મીટર અને સેમીમાં માપ આપેલું છે, તો પહેલા જે માપ છે મીટર વાળું એને પેલા સેમીમાં ફેરવી લઈએ, બરાબર? તો આવી થઈ જાય 1 મીટર બરાબર 100 સેમી. તેથી 2 મીટર એટલે 200 સેમી થાય. 200 સેમી વત્તા 25 સેમી એટલે આપણને કુલ કેટલું મળે? 225 સેમી. શું મળી આપણને? તો કે લંબાઈ. એવી જ રીતે તમારે પહોળાઈ શોધવાની છે. તો પહોળાઈ શોધતા તમને આવડે? ચલો હું લખાવું છું આમાં. તો કે ટેબલની પહોળાઈ બરાબર આપણને કેટલી આપેલી છે? તો કે 1 મીટર અને 50 સેમી છે. તો 1 મીટર એટલે 100 સેમી વત્તા બીજી 50 સેમી થાય. તો બેનું માપ કેટલું થાય? તો કે 150 સેમી થાય. શું થાય? પહોળાઈ. તો એ કમ્પ્લીટ. હવે શું જોવાનું? તો કે હવે આપણે જોવાનું છે પરિમિતિ કેટલી થાય. તો કે આ સપાટી તો લખો ટેબલની સપાટીની પરિમિતિ. સીધું લખું છું કે પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. ચલો 2 ગુણ્યા લંબાઈ કેટલી છે? તો કે 225 સેમી વત્તા પહોળાઈ કેટલી છે? 150 સેમી. કરો બેનો સરવાળો. 2 કૌંસમાં ચલો 225 વત્તા 150 કરો એટલે જવાબ તમને કેટલો મળશે? જો તો જવાબ મળશે 375 મળે છે. જો તો થાય 375 એટલે અહીંયા મળશે તમને 375. ચલો હવે બેનો ગુણાકાર 2 ગુણ્યા 300 2 5 10 ની શૂન વધી પડી 1 2 7 14 1 15 15 નો પાંચડો વધી પડી 1 2 3 6 750 સેમી તમને જવાબ મળે. પણ આપણને અહીંયા મીટર ને એવું આપેલું છે, તો આને આપણે મીટરમાં ફેરવવા હોય તો જવાબ તમે આ રીતે પણ લખી શકો 750 ના છેદમાં 100 મીટર. તો એનો જવાબ કેટલો મળે આપણને? આનો જવાબ મળે 7.50 મીટર અથવા 7 મીટર અને 50 સેમી. આ જવાબ મળે. આ લખો તો સાચું પડે, આ લખો તો સાચું પડે, આવી રીતે લખો તો સાચું પડે, બરાબર? આપણે જવાબ એટલા માટે ત્રણ રીતે લખો કે કારણ કે તમને સમજાય, તમને ખબર પડે એટલા માટે, બરાબર? ક્લિયર? આટલું ખબર પડી ગઈ? જોયો ફરી પાછું એકવાર. એક ટેબલની ઉપરની સપાટીની લંબાઈના માપ 2 મીટર
અને 25 સેમી. અને બીજું માપ છે 1 મીટર અને 50 સેમી આપેલું છે. તો સપાટીની પરિમિતિ કેટલી થાય આવો પ્રશ્ન છે. તો પહેલા જે મીટરમાં માપ છે એ આપણે સેમીમાં પહેલા ફેરવવા પડે. તો 1 મીટર બરાબર 100 સેમી થાય, તો 2 મીટર બરાબર 200 સેમી થાય. તો 200 સેમી વત્તા 25 સેમી, એટલે કુલ આપણે લંબાઈનું માપ મળ્યું 225 સેમી, બરાબર. પછી પહોળાઈ છે બીજી 1 મીટર અને 50 સેમી. તો શું થયું કે 1 મીટર એટલે 100 સેમી વત્તા 50 સેમી એમના, એટલે માપ મળ્યું 150 સેમી પહોળાઈ મળી આપણને. પછી આપણને પરિમિતિ કે તો પરિમિતિ સૂત્ર આપણને આવડે છે લંબચોરસનું. તો કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ કેટલી હતી 225 અને પહોળાઈ કેટલી હતી 150 સેમી. 225 વત્તા 150 નો સરવાળો કરો, જવાબ મળે 375. એને ગુણ્યા 2 કરો, જવાબ મળ્યો 750 સેમી. પણ 750 સેમી ને આપણે મીટરમાં ફેરવવા હોય તો છેદમાં 100 મૂકવા પડે. તો કે એનો જવાબ મળે આપણને 7.50 મીટર. તમે દશાંશ સંખ્યામાં આગળ ભણી ગયા છો, બરાબર, એના આધારે. અથવા તો 7 મીટર અને 50 સેમી આ રીતે પણ મૂકી શકો, બરાબર. તો આ તો દાખલા નંબર 3. હવે જોઈએ દાખલા નંબર 4, બરાબર. ચલો ચલો દાખલા નંબર 74 ની રકમ જુઓ. 32 સેમી લંબાઈ અને 32 સેમી લંબાઈ અને 21 સેમી પહોળાઈ ધરાવતા. અહીંયા લંબાઈ અને પહોળાઈ તમને આપું છે એટલે ખબર પડી જાય કે જે વસ્તુ આપેલી છે એ કેવી છે, લંબચોરસ છે કે લંબાઈ અને પહોળાઈ તો લંબચોરસ છે. પહોળાઈ ધરાવતા એક ફોટોગ્રાફની ફ્રેમ બનાવવા માટે કેટલી લંબાઈની લાકડાની પટ્ટી જોઈશે. જો આપણને માપ આપી દીધું છે, બરાબર. તો હવે આપણે દાખલો કેવી રીતે ગણવાનો? તો શું કીધું આપણે લંબાઈ અને પહોળાઈ કેટલી આપેલી છે. તો લંબાઈ આપી દીધી છે અને પહોળાઈ આપી દીધી છે, બરાબર. બે વસ્તુ આપણને મળી ગયેલું છે. તો આપણે લખી શકીએ કે લંબાઈ બરાબર કેટલી છે? લંબાઈ આપણને આપી છે 32 સેમી. લખી નાખો 32 સેમી. અને પહોળાઈ કેટલી આપેલી છે જુઓ તો કે પહોળાઈ બરાબર આપણને આપ્યું છે 21 સેમી. લખું છું 21 સેમી. એના પછી ફોટા ફ્રેમની લાકડાની પટ્ટી કેટલી લંબાઈની જોશે? તો લખી શકાય કે ફ્રેમની લંબાઈ બરાબર લંબચોરસ છે તો લખી શકાય 2 કૌંસમાં એટલે કે ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. ચલો 2 ના 2 એમના ગુણ્યા લંબાઈ કેટલી છે? તો કે 32 વત્તા કેટલા થશે 21 બરાબર 2 ગુણ્યા 32 3 2 ને 3 3 ને 2 5 2 ગુણ્યા 53 કરો, જવાબ કેટલો મળશે 106 સેમી.
ફ્રેમની લંબાઈ 106 સેમી જોઈશે. ચાલો આ આપણો જવાબ. ચલો આમાં એક પણ વસ્તુ આડી અવળી નથી. તરત તમને વ્યવસ્થિત અને સાદી રીતે તરત ખ્યાલ મળી જાય. જુઓ તો સાવ સીધો દાખલો છે. 32 સેમી લંબાઈ અને 21 સેમી પહોળાઈ ધરાવતા ફોટોગ્રાફની ફ્રેમ બનાવવા માટે કેટલી લંબાઈની લાકડાની પટ્ટી જોશે? તો કે ફ્રેમ બનાવવાની છે તો ફ્રેમની જ પટ્ટી આપણે મૂકવાની છે. તો લાકડા બને તો આપણે શું લખશું કે લંબચોરસ ફ્રેમ બનાવવા માટે જોઈતી લાકડાની પટ્ટી અથવા તો ફ્રેમની લંબાઈ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ અને પહોળાઈનું માપ મૂકી દો એટલે તમને તરત જવાબ મળી જાય. બરાબર. આ છે આપણો દાખલા નંબર 4. જુઓ તો અને પહેલા શરૂઆત કરી કેટલાથી? તો કે સ્વાધ્યાય 10.1 નો દાખલા નંબર પહેલો. એની મેં 3 આકૃતિ તમને સમજાવી, A B અને C. એમાં તમને મેં આપી D E અને F 3 આકૃતિ તમને જાતે આપી. પહેલીમાં જેમ સરવાળા કરે છે એમ જ તમારે એમાં સરવાળો કરવાનો છે. બીજો દાખલો આપણે જોઈ ગયા, ત્રીજો જોયો અને ચોથો જોયો. હવે જે આપણે દાખલા નંબર 5 શરૂ કરવાનો છે આપણે આગલા લેક્ચરમાં શરૂઆત કરશું. થેન્ક યુ.